હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી જેની સેકન્ડ એક્ઝામ એટલે કે દ્વિતીય સામયિક પરીક્ષાનું જે 2 કલાકનું 50 ગુણનું પેપર છે તો એમનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આગળ 9માની વાર્ષિકમાં કે 10મા ધોરણમાં આપણી ચેનલ ઉપયોગી થાય। બીજું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હતો કે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સર પેપર સેટ હોય તો પ્લીઝ આપવા વિનંતી। તો મિત્રો એની પીડીએફ કમ્પ્લીટલી છે, બરાબર, તમારે જોતી હોય તો તમને મળી જશે। ક્યાંથી મળશે હું આગળ જણાવું। એ પહેલા લઈએ થોડુંક વિભાગ એ। निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए। शुभ घड़ी में जो मरा सीधा स्वर्ग जाएगा। सृष्टि का निर्माण 5 तत्वों से मेल से होता है। सही विकल्प चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए। लेखक को मोहन की बात कहानी कथा सुन रहे हो ऐसी लगी क्योंकि लेखक सोचने लगे कि कोई थानेदार ऐसा सहृदय व्यवहार कर सकता है। गद्दों पर किनको बैठाया जाता है? अपराधियों को। निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। सड़क के दोनों ओर कौन से वृक्ष है? दोनों ओर पीपल के बड़े बड़े वृक्ष थे। जगदीश बाबू के व्यवहार से मदन को चोट क्यों लगी? तो जगदीश बाबू के व्यवहार से मदन को चोट लगी क्योंकि अपने प्रति उसके अपनेपन पर प्रहार किया था। હવે આ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર શીટ તમારે જોતા હોય તેમજ જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રોએ મોકલેલા પેપરો તમારે જોતા હોય ફ્રીમાં તો ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં તમને તમામ મટીરીયલ મળી જશે। વિજ્ઞાન એસએસ નું રંગીન વાંચવા માટેનું મટીરીયલ મળશે, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો મળશે તેમજ તમે તમારા મિત્રો દોસ્તોએ મોકલેલા પેપરો છે જુદી જુદી શાળાના તો એ પણ ત્યાંથી મળશે। 3 થી 12માં જશો એટલે તમને કોઈ પાઠમાં સમજૂતીમાં તકલીફ છે, સ્વાધ્યાય અભ્યાસ વગેરે જોવું હોય તો તમારા ધોરણમાં જાઓ, વિષયમાં જાઓ, પાઠમાં જાઓ, બરાબર, અથવા તો વેદ ડિજિટલમાં ધોરણમાં જઈ પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠમાં જઈ વેદ ડિજિટલના વિડીયો તમે જોઈ શકશો। 2-3 वाक्य में लिखिए। तात्या रानी लक्ष्मीबाई के सामने लज्जित क्यों हो उठे? तो रानी लक्ष्मीबाई ने तात्या का सरदार कहकर संबोधित किया। रानी ने मुंह से अपने लिए यह संबोधन सुनकर तात्या लज्जित हो उठे। लेखक मोहन को बहुत बड़ा क्यों बताते हैं? तो विद्यार्थी मित्रों वीडियो पॉज કરીને તમે લખી શકશો, નહીતર ઘણો વિડિયો મોટો બનશે એટલા માટે। निम्नलिखित प्रश्नों के उत्तर 5-6 वाक्य में लिखिए। मूर्ख युवक और विद्योत्तमा के बीच शास्त्रार्थ कैसे हुआ? वीडियो पॉज કરીને લખી શકાય। कर्ण का मित्र धर्म कैसा है? वीडियो पॉज કરીને લખી શકાય। ओके। विभाग बी, रिक्त स्थानों की पूर्ति कीजिए। सज्जन परोपकार के लिए धन का संग्रह करते हैं। कवि को समता के सपनों की चिंता है। काव्य पंक्ति पूर्ण कीजिए। जीवन में नवतेज हो बंधुता की कामना। मित्रों તમને કોઈ પણ બે લીટી પૂછી શકે પણ આમાંથી કોઈ પણ પૂછવાની શક્યતા વધારે છે। एक एक वाक्य में भारत के निवासी किस जाति के हैं? तो आर्य जाति के। मांगने के बारे में रहीम क्या कहते हैं? रहीम जी कहते हैं कि मांगना मृत्यु के समान है। 2-3 वाक्य में लिखिए। भाव स्पष्ट कीजिए। भगवान की भवभूतियों का यह प्रथम भंडार है। तुलसीदास किसकी शरण चाहता है? क्यों? श्री राम की, क्योंकि राम के समान दुखों को दूर करने वाला कोई नहीं है। तो विद्यार्थी मित्रों તમારી શાળામાં જુદી જુદી શાળાની અંદર જુદા જુદા પેપર લેવાતા હોય તો એ પેપર તમે મોકલજો। તમને એપ્લિકેશનની અંદર નંબર આપવામાં આવશે એમાં કે જેથી કરીને એપ્લિકેશનની અંદર એક્ઝામ પેપરની અંદર સેકન્ડ એક્ઝામ નામના ફોલ્ડરમાં આ પેપર મૂકવામાં આવશે જેનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, ફ્રીમાં મૂકવામાં આવશે જેથી કરીને જુદી જુદી શાળાના જુદા જુદા પેપરો વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થઈ શકે। જેવી રીતે આપણે પ્રથમ પરીક્ષામાં કર્યું હતું એવી રીતે। सूरदास अपने आप को क्यों धन्य मानते हैं? एनाथवा तो ही मोही नाते अनेक मानिए जो भावे का भावार्थ स्पष्ट कीजिए। त्यार पछी विभाग सी है व्याकरण विभाग। निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य प्रयोग कीजिए। सहम जाना, आश्चर्यचकित हो जाना। कहावतों का अर्थ स्पष्ट कीजिए। जाको राखे साइया मार सके ना कोई, जिसका रक्षक भगवान है उसका कोई कुछ बिगाड़ नहीं सकता।
वाक्य को शुद्ध कीजिए। घर आता है वह आदमी घर आता है। विरोधी शब्द सामने, पीछे, पर्यायी शब्द रोमांचित, पुलंकित। शब्द समूह के लिए एक शब्द, भक्ति भाव एवं श्रद्धा पूर्वक ईश्वर से मांगना, प्रार्थना। उपसर्ग शब्द लिखिए। पंच प्रमाण, 5 प्रमाणों का समूह, द्विगु समास, द्विगु। भाववाचक संज्ञा लिखिए। अंत में उसने हमारी मित्रता प्राप्त कर ली, मित्रता। कर्तुवाचक संज्ञा लिखिए। नेता सेवक नहीं बन सकते, सेवक। वाक्य में से विशेषण बताइए। मुझे यह मेहमान परिचित लगता है, परिचित। विभाग डी, निम्नलिखित परिच्छेद को पढ़कर निम्नलिखित प्रश्न के उत्तर लिखिए। तो તમારે મિત્રો આ પેરેગ્રાફ વાંચવાનો છે, એના પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એ પ્રશ્નનો તમારે જવાબ લખવાના છે। આ સિવાય નિમ્નલિખિત રૂપરેખા के आधार पर कहानी लिखकर उचित शीर्षक दीजिए। बराबर, तो स्वार्थी मित्र, तो आ वार्ता છે, એના મુદ્દા છે, એના પરથી તમારે આ વાર્તા લખવાની છે, એના અથવામાં છે। 10 महात्मा गांधी रोड नवसारी से भृगेश अपने मित्र भरत को अपने स्कूल के मनाए गए वार्षिकोत्सव का वर्णन लिख भेजता पत्र। एना अथवा त्यार पछी छे निबंध 100 शब्दों में। सांप्रदायिकता एक अभिशाप, अथवा हमारे त्योहार हमारे जीवन में, अथवा महंगाई एक विकट समस्या। बराबर, तो आ मित्रों संपूर्ण सोल्यूशन की पीडीएफ तमारे जोती होय तमे कीधुं द्वितीय सेकंड एक्जाम पेपर में जवानुं एप्लिकेशन में। बराबर, घणा बधा 2 लाख थी पण वधु 2,10,000 थी पण वधु विद्यार्थी मित्रों यूज करी रह्या छे। तो पेड कोर्स में तमने मळी जशे। तो तमारा मित्रों दोस्तों ने शेर करजो। तो अहींया सुधी राखीए। अस्तु। जय हिंद, जय भारत।